જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તે રાજાશાહી વખતનું જૂનું સંગ્રહાલય છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ટિકિટના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ હાલમાં 10 વર્ષ બાદ આ ટિકિટના ભાવમાં વધારો નોંધાયો છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓ માટે અહીં શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અહીં 1000થી વધુ પશુ પક્ષીઓને પણ રાખવામાં આવ્યા છે, જેના થકી શૈક્ષણિક પ્રવાસમાં આવતા બાળકો અને અહીં ફરવા આવતા લોકો પણ માહિતી સારી એવી રીતે લઈ શકે તેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. હાલમાં થોડા સમય પહેલાં જ અહીં નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ટિકિટ બારી સહિતની વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી કોઈપણ પ્રકારનો ટિકિટમાં વધારો નોંધાયો નહોતો, પરંતુ હવે 10 વર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા નજીવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આવો જાણીએ કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકોને હવે કેટલો ભાવ વધારો ચૂકવવો પડશે. નમસ્કાર, નીરવ કુમાર, સક્કરબાગ ઝૂ પ્રાણી સંગ્રહાલય રેન્જ ઓફિસર. હાલમાં જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમના જે પ્રવેશ દરો છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નજીવો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 10 વર્ષ પછી કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં પગપાળા જે આપણે એન્ટ્રી હતી એમાં નાના બાળકો માટે, જેમ કે 0 થી 12 વર્ષ સુધીના જેટલા પણ બાળકો છે એમના માટે 15 રૂપિયા જેવી ફી રાખવામાં આવેલી હતી, તથા વયસ્કો માટે જે ફી 30 રૂપિયા હતી એ હાલમાં વધી અને વયસ્કો માટે 40 રૂપિયા અને નાના બાળકો માટે તથા સિનિયર સિટીઝન માટે 20 રૂપિયા કરવામાં આવેલ છે. આ સિવાય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા જે વિદ્યાર્થીઓ છે કે જે પ્રવાસમાં આવે છે એમના માટે જે ફીના દરો હતા એ મતલબ જૂના દરો 5 રૂપિયા અને 10 રૂપિયા હતા, જે હાલમાં વધારી અને 10 અને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. જેમાં જે 0 થી 12 વર્ષના બાળકો છે એમના માટે 10 રૂપિયા છે, 12 વર્ષથી ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એમના માટે 20 રૂપિયા કરવામાં આવેલા છે. આ સિવાય ઝૂના પાછળના વિસ્તારમાં જે જંગલ સફારી એરિયા આવેલો છે તેમાં પેલા ડીઝલ ઓપરેટેડ વ્હીકલથી આપણે બસથી અને જીપ્સીથી આપણે ત્યાં જે જંગલ સફારી કરવામાં આવતી હતી જેનો દર 50 રૂપિયા જેટલો રાખવામાં આવેલો હતો, જે હાલમાં વધારી અને 75 રૂપિયા જેટલો કરવામાં આવેલો છે. જો કોઈ મુલાકાતીઓને મતલબ એમાં ફરવા જવાનું થશે તો પહેલા જે 50 રૂપિયા બધા માટે કોમન દર હતો એના બદલે હવે બાળકો માટે 50 રૂપિયા અને વયસ્કો માટે 75 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. જંગલ સફારી એરિયાને વધારે સારી રીતે જોવા માટે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે, જેમ કે ગોલ્ફ કાર્ટ છે મોટી, એમાં જવું હોય તો એના માટે પ્રવેશ દર 75 રૂપિયા અને 100 રૂપિયા કરવામાં આવેલો છે. આમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા પ્રવાસીઓ માટે છેલ્લા 10 વર્ષની અંદર સુવિધાઓમાં આપણે જે વધારો કર્યો છે એમને જોતા એક નજીવો વધારો ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં હાલમાં 1000થી વધારે ઇન્ડિવિજ્યુઅલ પશુ પક્ષીઓ રાખવામાં આવેલા છે. જે છેલ્લા 4-5 વર્ષની અંદર આપણે સક્કરબાગની અંદર પ્રવાસીઓને લઈ અને નવા એન્ટ્રન્સ પ્લાઝાનું જે નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં ફેસિલિટીઝ આપણે વધારેલી છે કે પ્રવાસીઓ માટે બેસવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અલગ અલગ જગ્યાઓ પર આપણે એમને બેન્ચીસની વ્યવસ્થા કરેલ છે. આ સિવાય નવી ટિકિટ બારી એન્ટ્રન્સ પ્લાઝાની અંદર વિકસાવવામાં આવી છે. પાણીની સુવિધાઓ માટે અલગ અલગ જગ્યાએ પરબ બનાવવામાં આવે છે. નવી કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સિવાય બાળકો માટે રમતગમતનો નવો એરિયા પણ ડેવલપ કરવામાં આવેલો છે. તો આમ અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ માટે આપણે વધારે જે ફેસિલિટી વિકસાવી છે, આ બધામાં પ્રવાસીઓ માટે આપણે વ્હીલચેર્સ, નાના બાળકો માટે સ્ટ્રોલર્સ, જે સૌથી નાના બાળકો હોય છે એમને માતાઓ માટે મધરરૂમની ફેસિલિટી આપણે વિકસાવવામાં આવી છે. જગ્યા ઉપર અને એક એન્ક્લોઝર ઉપર આપણે જે ડિટેલમાં પ્રાણીઓની માહિતી મળી શકે એ માટે એમને ડિટેલ સાઇનેજીસ રાખવામાં આવેલા છે. જે વયસ્કો અને વૃદ્ધો હોય છે તો વૃદ્ધો અને નાના બાળકો માટે આપણે જંગલ ઝૂના પ્રિમાઇસીસમાં પણ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આટલી ઉમેરો વ્યવસ્થામાં આપણે કરવામાં આવેલું છે. આમ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં છેલ્લા 4 થી 5 વર્ષમાં અવનવા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓને બેસવા માટે પૂરતી વ્યવસ્થાઓ, અલગ અલગ જગ્યા પર બેસવાની વ્યવસ્થાઓ, એન્ટ્રન્સ પ્લાઝાની અંદર ટિકિટ બારી વિકસાવવામાં આવી છે. આ સાથે પાણીની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એમ અત્યારે હાલમાં વિવિધ સુવિધાઓ સાથે ભાવ વધારો પણ કરવામાં આવ્યો છે. એટલે હવે અહીં આવતા મુલાકાતીઓએ ટિકિટનો ભાવ વધારો સહન કરવાની ફરજ પડશે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.